હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર નંબર 23 માં લક્ષ્ય ઉપર આધારિત સાતત્ય અને વિકલનના બેઝના એમસીક્યુ નું ડિસ્કશન કર્યું હતું. એટલે કે લિમિટ શોધવાની હોય તો સતત છે કે અસતત છે, અને વિકલનીયતાના પાઠની પણ થોડી ઘણી ચર્ચા કરેલી હતી. ઇન શોર્ટ, લેક્ચર નંબર 23 માં આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરેલો છે લક્ષ્ય અને સાતત્ય અને વિકલન. તો આ ટોપિકમાં આજે ફરીથી નવા એમસીક્યુ સાથે આપણે શરૂઆત કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધેલું હતું તે પ્રમાણે કે આપણે 3 ટોપિક કમ્પ્લીટ કર્યા છે: ત્રિકોણમિતિય પ્રતિવિધેય, નિશ્ચાયક અને શ્રેણિક. ત્યાર પછી આપણો ચોથો ટોપિક છે સાતત્ય અને વિકલન. તો આ પાઠમાં આપણે ઘણા બધા થિયોરિકલ કન્સેપ્ટના બેઝ ઉપર એમસીક્યુ નું ડિસ્કશન કરવાનું છે કે જે જેડબલઈ માટે અને ગુજસેટ માટે બહુ અગત્યનો ટોપિક કહી શકાય. તમારા મેથ્સના સિલેબસમાં ઘણા બધા ચેપ્ટર એવા છે કે જ્યાં તમારે અમુક ચેપ્ટરને વધારે પ્રાયોરિટી આપવી પડશે અને અમુક ચેપ્ટર એવા છે કે જેને ઓછું વેઇટેજ આપશો તો પણ ચાલશે. તો એમાંનો આ એક પાર્ટ છે, ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. તો આજનો ફર્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે જો fx બરાબર x e raised to minus of બ્રેકેટમાં 1/mod x plus 1/x, x not equal to 0 અને 0 x is equal to 0. I repeat it again. fx બરાબર બ્રેકેટ x e raised to બ્રેકેટમાં -1/mod x plus 1/x, x not equal to 0, 0 x equal to 0. તો આના પરથી પહેલો ઓપ્શન છે કે તમને એવું આપેલું છે કે દરેક x આગળ સતત છે, દરેક x આગળ વિધેય અસતત છે, દરેક x આગળ વિધેય સતત અને વિકલનીય છે, x આગળ સતત છે પરંતુ x આગળ વિકલનીય નથી, અને x બરાબર 0 આગળ સતત કે વિકલનીય નથી. આ ચાર ઓપ્શન આપેલા છે. હવે લાસ્ટ લેક્ચરમાં મેં તમારી સાથે ડિસ્કશન કરેલું હતું વિદ્યાર્થી મિત્રો કે સતત વિધેય ક્યારે થાય. તેના માટે મેં તમને વાત કરેલી હતી કે કોઈ પણ વિધેયનો ગ્રાફ જો પેન કે પેન્સિલ ઉપર વગર દોરી શકાય તો સતત વિધેય થશે, પણ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ઈચ એન્ડ એવરી ફંક્શન. દરેક વિધેય માટે એ પોસિબલ નથી. તો એના માટે આપણે શું કરીશું, તો જ્યારે પણ તમારું ગ્રાફિકલ પ્રેઝન્ટેશન પોસિબલ ના હોય ત્યારે આપણે એને થિયોરિકલ કન્સેપ્ટથી એનું સાતત્ય નક્કી કરવું પડશે. તો અહીંયા જે વિધેય આપ્યું છે એ વિધેય સતત છે કે અસતત, તેના માટે વિધેયની ડાબી બાજુનું લક્ષ, વિધેયની જમણી બાજુનું લક્ષ અને બિંદુ આગળની કિંમત જો આ ત્રણેય અસ્તિત્વ ધરાવે અને સમાન હોય તો જે વિધેય સતત થશે. તો અહીંયા તમારું 0 આગળ છે એટલે 0 આગળ એનું સાતત્ય નક્કી કરવું પડશે. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે f of 0 જ્યારે x બરાબર 0 હોય ત્યારે f of 0 ની કિંમત 0 છે, મતલબ કે તમારું f of 0 0 છે. ફર્સ્ટ ક્લિયર. નાઉ સેકન્ડ થિંગ, અહીંયા not x not equal to 0 આપ્યું છે, મતલબ આમાં તમારે કાં તો x પોઝિટિવ હશે કાં તો x નેગેટિવ હશે. એ બંને કેસમાં તમારે fx આ જ લેવાનું છે. અસમતા સ્વરૂપ નથી આપ્યું, ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ આપ્યું છે. તો મિત્રો જ્યારે ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ વાળો પાર્ટ આપ્યો હોય ત્યારે તમારે fx ની વેલ્યુ નોટ ઇક્વલ ટુ 0 છે માટે ગ્રેટર ધેન 0 અને લેસ ધેન 0 માટે આ બંને માટે fx ની વેલ્યુ તમારી કોમન રહેશે. તો અહીંયા સપોઝ x ગ્રેટર ધેન 0 છે મતલબ જમણી બાજુનું લક્ષ, તો x ટેન્ડ્સ ટુ 0 પ્લસ ધેટ ઇઝ x ગ્રેટર ધેન 0. તો જમણી બાજુનું લક્ષ મતલબ fx ની વેલ્યુ કેટલી લેવાની છે, x e raised to 1 by, હવે અહીંયા mod x છે તો માનક વિધેયની વ્યાખ્યાયિત કરો કે જ્યારે x ગ્રેટર ધેન 0 હોય તો માનક x બરાબર x લખી શકાય, હા કે ના? તો અહીંયા માઈનસ ઓફ 1 by x plus 1 by x that is x e raised to આ કેટલા થઈ જાય 2 by x થઈ જાય. તો x e raised to minus 2 by x. ઓકે, હવે x 0 છે તો આ 0 ના કારણે આખું 0 થઈ જશે, મતલબ તમારું જમણી બાજુનું લક્ષ 0. જો ખ્યાલ આવે છે, જમણી બાજુનું લક્ષ 0. સેમ વે x less than 0 હોય
જો x <0 છે તો માનક x બરાબર -x લખાય માનક વિધેયની વ્યાખ્યા પરથી આ કે ના તો x → 0 માઈનસ ડાબી બાજુનું લક્ષ ચેક કરીએ તો x માનક x બરાબર -x તો -1/x +1/x એટલે આ 0 થઈ જશે તો e0 that is 1 but because of this x your complete answer is 0 again it is 0 so મિત્રો જમણી બાજુનું લક્ષ 0 ડાબી બાજુનું લક્ષ 0 બિંદુ આગળની કિંમત 0 મતલબ વિધેય x બરાબર 0 આગળ સતત છે અને જો વિધેય x બરાબર 0 આગળ સતત છે મતલબ f એ દરેક x આગળ સતત છે તેમ કહી શકાય કારણ કે 0 સિવાયની કિંમત આગળ વિધેય વ્યાખ્યાયિત કરી છે મતલબ x પોઝિટિવ અને x નેગેટિવ 0 હોય ત્યારે 0 મતલબ f એ દરેક x આગળ સતત છે ક્લિયર ઓકે હવે આ જ ક્વેશ્ચન માટે વિકલનીય છે કે નહીં તે ચેક કરીએ તો કોઈ પણ વિધેય વિકલનીય ક્યારે થાય તો ઇટ ઇઝ રિલેટેડ વિથ કન્ટિન્યુટી તે સતતતા પાઠ સાથે સંકળાયેલું છે જેવી રીતે સતત વિધેયની વ્યાખ્યા છે મિત્રો તેવી જ રીતે વિકલનીય વિધેયની પણ વ્યાખ્યા છે કે વિધેયની ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ જો બંને સમાન થાય તો એ વિધેય વિકલનીય છે તેવું કહી શકાય પણ એની વ્યાખ્યામાં સ્લાઇડ થોડો ડિફરન્સ છે કેવો ડિફરન્સ તમારે કયા બિંદુ આગળ વિકલનીયતા ચેક કરવી છે 0 આગળ તો 0 આગળ વિકલનીયતા ચેક કરવી છે તો એની ડેફિનેશન થશે લિમિટ x → 0 પ્લસ fx - f(0) છેદમાં x - 0 આને હું કહી દઈશ f'0 at the right hand side આ 0 ની જમણી બાજુનું લક્ષ છે f'0 ઓકે તો હવે આ 0 ની જમણી બાજુનું fx ની જમણી બાજુનું લક્ષ આ ડાબી બાજુનું લક્ષ પછી હવે તમારે ધારો કે અહીંયા 2 આગળ વિકલનીયતા ચેક કરવી છે તો fx - f(2) છેદમાં x - 2 સપોઝ a આગળ વિકલનીયતા ચેક કરવી છે fx - f(a) છેદમાં x - a લિમિટ x → 2 ઇન શોર્ટ જે બિંદુ આગળ વિકલનીયતા ચેક કરવી છે તેની ડેફિનેશન આવી બનશે fx - f(a) છેદમાં x - a with limit x → 2 that is f'. ઓકે તો અહીંયા fx ની કિંમત x → 0 પ્લસ છે 0 પ્લસ એટલે આ 1/x થઈ જશે that is 2/x so x - 2/x f(0) તો 0 છે છેદમાં x આ x કેન્સલ તો ખાલી આટલું બાકી રહેશે e2/x તો આને 1 ના છેદમાં આવું લખી શકાય e2/x ઓકે but your x → 0 અહીંયા 0 મૂકી દો that is infinitive okay and that means your answer is 0 your answer is 0 તો તમારી જમણી બાજુનું લક્ષ કેટલું થશે 0 થશે જમણી બાજુનું લક્ષ કેટલું થશે 0 થશે ઓકે કેમ e ઇન્ફિનિટી થઈ જશે e ઇન્ફિનિટી મતલબ is an irrational number અસમય સંખ્યા છે okay so 1 by any irrational number that means it is tends to 0 okay ચલો ડાબી બાજુનું વિકલનીયતા માટે ચેક કરીએ તો સેમ ડેફિનેશન આવશે પણ અહીંયા fx - f(0) છેદમાં x - 0 આ ડેફિનેશન લેવી પડશે અચ્છા ડાબી બાજુનું fx માટેનું લક્ષ મેં શોધ્યું છે કેટલું થાય તો x → 0 માઈનસ મતલબ x <0 થશે મતલબ mod x બરાબર -x તો અહીંયા તમે જ્યારે fx ની કિંમત લખશો તો તમારે કઈ આવશે x - 1/x + 1/x આ 0 e0 એટલે 1 એટલે માત્ર અહીંયા x આવશે અહીંયા 0 છેદમાં x - 0 ફાઇનલ આન્સર ઇઝ 1 તો ડાબી બાજુનું અને જમણી બાજુનું બંનેના લક્ષ સમાન નથી મતલબ વિધેય fx બરાબર 0 આગળ વિકલનીય નથી વિધેય fx બરાબર 0 આગળ વિકલનીય નથી ખ્યાલ આવ્યો આઈ રિપીટ ઇટ અગેન હું ફરીથી કહી દઉં તમને અહીંયા જે તમારે fx ની કિંમત મૂકવાની છે આ જ કિંમત મૂકવાની છે પણ જ્યારે તમે આ કિંમત લખશો ત્યારે આ પાર્ટ 0 બની જશે આ પાર્ટ 0 બનશે મતલબ e0 is 1 into x that is fx કેટલો થઈ જશે x થઈ જશે f(0) તો 0 છે છેદમાં x - 0 that means x by x is 1 clear okay
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમને એવું આપી છે 2013 માં પૂછાયેલો ક્વેશ્ચન છે કે f of x plus y which is equal to fx into fy એક ડેફિનેશન આપી છે કે f of x plus y which is fx into fy for every x and y અને આ ત્રણ કિંમત આપી છે f of 5 is equal to 2 f dash 0 is 3 તો f dash 5 શોધવાના છે શું શોધવાનું છે f dash 5 શોધવાના છે તો આ જે તમને અહીંયા એક ડેફિનેશન આપી છે એ ડેફિનેશનમાં હું y બરાબર 5 લઈ લઉં તો આવું લખી શકાય f of x plus 5 is equal to fx into 5 sorry fx into f of 5 હા કે ના ક્લિયર કેમ આવું લીધું કારણ કે મારી પાસે f of 5 ની કિંમત છે તો અહીંયા મેં y બરાબર અથવા x બરાબર f of 5 લઈ શકાય તો y બરાબર f of 5 લેવાનું કારણ શું છે તો અહીંયા મારી પાસે આવું લખી શકાય f of x plus 5 is 2fx હા કે ના ઓકે તો f of x plus 5 is 2fx થઈ ગયું કારણ કે f of 5 ની કિંમત 2 આપેલી છે હવે મારે f dash 5 શોધવું છે તો અહીંયા f dash 5 શોધવું હોય તો આની બંને બાજુ વિકલન કરવાનું શું કરવાનું બંને બાજુ વિકલન લેતા આનું વિકલન થશે f dash of x plus 5 fx to f dash x x નું 1 અને 5 નું 0 આ 2 તો અચળ છે fx નું વિકલન f dash x તો હવે આ જે ઇક્વેશન છે આ ઇક્વેશનમાં x બરાબર 0 મૂકી દઉં તો મને શું મળશે f dash 0 plus 5 is 2 times f dash 0 હા કે ના तो my friends what is f dash 0 plus 5 is f dash 5 2 what is f dash 0 3 so your answer is f dash 5 is 6 f dash 5 is 6 okay एकदम सिंपल क्वेश्चन है जो समझी लो તમને એક ડેફિનેશન આપી હતી કે f of x plus y is fx into f5 for every x and y તો એના ઉપરથી તમારે f dash 5 ફાઇન્ડ કરવાનું છે તમને બે વેલ્યુ આપી છે f of 5 is equal to 2 અને f dash 0 is equal to 3 તો મેં શું કર્યું છે અહીંયા y બરાબર 5 મૂકી દીધા છે તો મને એક સ્ટ્રક્ચર મળ્યું કે f of x plus 5 is 2fx એનું પછી બંને બાજુ વિકલન કરેલું છે અને બંને બાજુ વિકલન કર્યા પછી x બરાબર 0 મૂક્યા છે કેમ કારણ કે મારે f dash 5 ની વેલ્યુ જોઈએ છે શું જોઈએ છે f dash 5 ઓકે એટલે તમને અહીંયા ઓપ્શન આપ્યા હતા 1 0 1 6 and 2 your answer is 6 your answer option 6 ओके नेक्स्ट क्वेश्चन एक विधि आपी છે મિત્રો કે fx બરાબર 1 minus 10x છેદમાં 4x minus pi x not equal to pi by 4 x belongs to 0 થી pi by 2 मतलब કે તમારા x પ્રથમ ચરણમાં છે fx 1 minus 10x છેદમાં 4x minus pi છે તો x belongs to 0 થી pi by 2 એ અંતરાલ 0 થી pi by 2 પર સતત છે જો સમૂહ અંતરાલ 0 થી pi by 2 પર સતત છે मतलब કે 0 થી pi by 2 વચ્ચેના દરેક બિંદુ આગળ વિધેય સતત થતું હશે તમારું વિધેય f is continuous at the point close interval 0 to pi by 2 that means it is continuous at every point belongs to close interval 0 to pi by 2 मतलब કે વિધેય f એ 0 થી pi by 2 વચ્ચેના દરેક બિંદુએ સતત હશે તો હવે f એ 0 થી સમજો કે f એ 0 થી pi by 2 પર સતત છે मतलब 0 થી pi by 2 વચ્ચેના દરેક બિંદુએ સતત થાય मतलब f એ x બરાબર pi by 4 આગળ સતત થાય હા કે ના અને આ લેવાનું કારણ શું છે મારે f of pi by 4 ની વેલ્યુ શોધવી છે તો f x બરાબર pi by 4 આગળ સતત થાય
જો f એ x બરાબર pi by 4 આગળ સતત હોય તો હું આવી વ્યાખ્યા લખી શકું લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 4 fx which is equal to f of pi by 4. So therefore limit x tends to pi by 4. What is fx? Which is 1 minus 10x छेदमा 4x minus pi, which is f of pi by 4. So limit x tends to pi by 4. હવે મારે આને સોલ્વ કરવું છે અને આને સોલ્વ કરી મારે f of pi by 4 ની કિંમત શોધવી છે. તો હું લખી શકું આને 1 minus 10x છેદમાં હું 1 plus 10x એ 1 plus 10x થી ડિવાઈડ કર્યા તો 1 plus 10x થી મલ્ટીપ્લાય છેદમાં 4x minus pi which is f of pi by 4. So limit x tends to pi by 4. હવે સમજો આને હું 1 ની જગ્યાએ લખી શકું 10 pi by 4 minus 10x as it is, 1 as it is, આનો સહગુણક 1 કહેવાય તો એની જગ્યાએ હું લખી શકું 10 pi by 4 into 10x into 1 plus 10x છેદમાં 4x minus pi which is f of pi by 4. ખ્યાલ આવે છે? જો કેવી રીતે લિમિટ નો ક્વેશ્ચન સોલ્વ થાય છે ખાસ ધ્યાન આપજો. તમારું આ ફંક્શન હતું મેં 1 plus 10x થી ડિવાઈડ અને મલ્ટીપ્લાય કર્યા કેમ? કારણ કે મારે 10 ની ફોર્મ્યુલા બનાવવી પડે કારણ કે ઉપર 10 નું ફંક્શન છે. તો હવે આને હું શું લખી શકું 10 આલ્ફા માઈનસ બીટા લખી શકું આખા પદને 10 આલ્ફા માઈનસ 10 બીટા છેદમાં 1 plus 10 આલ્ફા 10 બીટા. તો આને હું 10 આલ્ફા માઈનસ બીટા લખી શકું. ઓકે તો અહીંયા મારે હવે તમે 11th માં ભણ્યા કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 10x by x1 અહીંયા જે x હોય એ x નીચે હોવો જોઈએ એ જ x તમારો લિમિટમાં હોવો જોઈએ તો આન્સર 1 થાય. તો અહીંયા pi by 4 minus x છે તો આમાંથી હું minus 4 બહાર લઈ લઉં તો લખી શકાય pi by 4 minus x. જો તો આ કેટલા હતા plus 4x minus pi તો આ plus 4x minus pi બની જાય into 1 plus 10x as it is. આ કેના છેદમાં 1 આ પાર્ટ છે અહીંયા લખ્યું છે. હવે x tends to pi by 4 માટે આટલું લક્ષ કેટલું થઈ જાય 1 થઈ જાય. કેટલું થાય 1 નીચે તો -4 as it is ઉપર 1 plus x ની જગ્યાએ કેટલા લખાય pi by 4 તો 10 pi by 4 આ -1 by 4 1 plus 1 minus 1 by 4 into 2. Your answer is minus 1 by 2. So your final answer is minus 1 by 2. Clear છે? તમારો final answer કયો થશે minus 1 by 2. જોઈ લો આખી theoretical. મેન થિંગ વિદ્યાર્થી મિત્રો એને લક્ષના ક્વેશ્ચન ને કેવી રીતે ફાસ્ટલી સોલ્વ કરો અત્યારે તો તમારી સામે હું તમને એક્સપ્લેન કરી રહ્યો છું એ માટે દરેકે દરેક સ્ટેપ હું લખી રહ્યો છું. બાકી એક્ઝામમાં તમે અમુક સ્ટેપ સ્કીપ કરી પણ ડાયરેક્ટ એનો આન્સર લખી શકો છો. તમારી સ્પીડ તમારું લોજિક કેટલું ફાસ્ટ છે ઇટ ઇઝ ડિપેન્ડ ઓન યોર માઇન્ડ. તો તમારા મગજ કેટલું ફાસ્ટ ક્રેક કરે છે એની ઉપર ડિપેન્ડ છે. તો બને એટલા શોર્ટ ટાઈમમાં તમે એનો આન્સર ક્રેક કરી શકો છો. ઓકે તો અહીંયા આપણે જે ત્રણ ક્વેશ્ચન જોયા એ ત્રણે ત્રણ ક્વેશ્ચન ડિફરન્ટ મેથડના હતા. ઓકે તો આ જે લક્ષ નો ઉપયોગ કરવાનો છે અને સાતત્ય અને વિકલનની ચર્ચા કરવાની છે. દરેક ક્વેશ્ચનમાં ક્યાંક ને ક્યાંક લક્ષનો ઉપયોગ આવશે જ કારણ કે બંને ડેફિનેશનો લક્ષ પર જ ડિપેન્ડ છે. સાતત્યની ચર્ચા કરો કે વિકલનીયતાની ચર્ચા કરો એ બંને લક્ષ પર જ ડિપેન્ડ છે. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો જો fx એ દ્વિઘાત પદાવલી છે fx એ દ્વિઘાત પદાવલી છે અને f(1) f of -1 અને abc સમાંતર શ્રેણીમાં હોય તો ક્વેશ્ચન સમજજો બરોબર.
fx એ દ્વિઘાત પદાવલી છે અને જો f(1) બરાબર f(-1) અને સ્મોલ a સ્મોલ b અને સ્મોલ c એ સમાંતર શ્રેણીમાં હોય તો f' એ f'(b) અને f'(c) વિશે શું કહી શકાય? તમને ચાર ઓપ્શન આપેલા છે. આ ચાર ઓપ્શનમાંથી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ઓકે, fx એ દ્વિઘાત પદાવલી છે, f(1) is f(-1) અને abc એ સમાંતર શ્રેણીમાં છે. આ બે શરત આવી છે. તો આ ત્રણ f' f'(b) અને f'(c) ત્રણેય વિધાનો આપેલા છે. જેના વિશે શું કહી શકાય? સમાંતર અને સમગુણોત્તર શ્રેણીમાં છે, સમાંતર શ્રેણીમાં છે, સમગુણોત્તર શ્રેણીમાં છે કે સ્વરિત શ્રેણીમાં છે. સ્વરિત શ્રેણી એ તમારા માટે નવી શ્રેણી છે વિદ્યાર્થી મિત્રો. સ્વરિત એટલે સમાંતરની વ્યસ્ત. ઓકે, સમજીએ આપણે. તમારા fx એ દ્વિઘાત પદાવલી છે, મતલબ fx બરાબર ax² + bx + c જે a ≠ 0. ઓકે, આ દ્વિઘાત પદાવલી થઈ ગઈ. બીજી શરત આપી છે f(1) is f(-1). તો f(1) is equal to f(-1) મતલબ fx માં જ્યાં x છે ત્યાં 1 મૂકી દો તો a + b + c અને f(-1) મૂકશો તો -1 નો સ્ક્વેર +1 that is a - b + c. હા કે ના? તો બંને બાજુથી a અને c કેન્સલ, b ને ડાબી બાજુ લાવો 2b is 0 મતલબ b બરાબર 0. જો b 0 હોય તો તમારી દ્વિઘાત પદાવલી fx બરાબર કેવી બની જશે? માત્ર ax² + c બની જાય કારણ કે b 0. ઓકે, હવે સમજો. તમારે શોધવાનું છે કે જો abc સમાંતર શ્રેણીમાં હોય તો f' એ f'(b) અને f'(c) ની પોઝિશન શું થાય? તો fx is ax² + c, so f'(x) is 2ax. આનો વિકલન 2x, આનો તો 0. હવે સમજો તમે f'(x) is 2ax તો f' is 2a a, f'(b) is 2a b. બદલાશે શું? x ની કિંમતમાં તમે જે નવો નંબર ઇન્ટ્રોડ્યુસ કરો છો એ બદલાશે. અને f'(c) is 2a (c). ક્લિયર છે? ફરીથી તમારા f'(x) આવા આવે છે જો સમજો 2ax તો હવે x ની જગ્યાએ a લખું તો અહીંયા આવું લખાય 2a a, b લખું તો આવું લખાય 2a b અને c લખું તો 2a c. તો that means your abc જો સમાંતર શ્રેણીમાં હોય, abc સમાંતર શ્રેણીમાં હોય તો 2a b અને 2a c પણ સમાંતર શ્રેણીમાં થાય. ક્લિયર છે? 2a લખો, એનો કોએફિશિયન્ટ ત્રણેયમાં સેમ છે. અહીંયા લખો, અહીંયા abc છે, એની સાથે હું 2a મલ્ટીપ્લાય કરી નાખું તો પણ એ સમાંતર શ્રેણી જ થાય. કેમ? કારણ કે સેમ કોન્સ્ટન્ટ થી મલ્ટીપ્લાય કર્યા છે. સેમ કોન્સ્ટન્ટ થી મલ્ટીપ્લાય કર્યા છે. ધેટ્સ વાય ઇટ ઇઝ ઓલસો એરિથમેટિક પ્રોગ્રેશન એ સમાંતર શ્રેણી બને. અને જો 2a 2b અને 2ac સમાંતર શ્રેણીમાં હોય તો f's એ f'b અને f'c એ પણ સમાંતર શ્રેણીમાં થાય. તમારો આન્સર કયો આવશે? b આવશે. એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શ્રેણી અને શ્રેણી તમે 11મા ધોરણમાં ભણેલા છો. એમાં જે સમાંતર શ્રેણીવાળો પાર્ટ છે કે કોઈ પણ ત્રણ સંખ્યા જો સમાંતર શ્રેણીમાં હોય તો એને સેમ કોન્સ્ટન્ટ થી મલ્ટીપ્લાય કરવામાં આવે તો એ સંખ્યા પણ સમાંતર શ્રેણીમાં જ બને. અહીંયા એક પોઝિશન છે કે તમારા abc સમાંતર શ્રેણીમાં હતા, સપોઝ 3 5 અને 7 સમાંતર શ્રેણીમાં કહી શકાય? હા કે ના? સમાંતર શ્રેણીમાં ક્યારે થાય? 2 times 5 is equal to 7 plus 3. આ સમાંતર શ્રેણી થઈ ગઈ. 2b is equal to a plus c. તો હવે હું આને સેમ કોન્સ્ટન્ટ થી મલ્ટીપ્લાય કરું, સપોઝ 2 2 2 તો કેટલા થશે? 6 10 અને 14. તો 2 times 10 is equal to 6 plus 14. તો આ પણ સમાંતર શ્રેણી થઈ ગઈ. જોજો, એનો મતલબ કે 3 5 7 સમાંતર શ્રેણીમાં હોય તો 2 into 3 2 into 5 2 into 7 પણ સમાંતર શ્રેણી બને. but 2 into 5 2 into 3 into 5 2 into 7 એ સમાંતર શ્રેણી, that is f'A f'B અને f'C. આ જે 2a છે ને એ આ 2 છે. ક્લિયર છે? મતલબ તમારો આન્સર કયો આવશે? b આવશે. ઓકે, okay, next question.
ફોર્મેશન આપ્યું છે કે f of x plus y is equal to fx into fy અને એક ફંક્શન આપ્યું છે કે f of x is equal to 1 plus tan 3x into gx. જો સમજો fx is equal to 1 plus tan 3x into gx. Second thing, f of x plus y is fx into fy. જ્યાં g of 0 2 અને g વિકર્ણીય છે તો f' x બરાબર ખાલી જગ્યા થાય. હવે તમારે શોધવાનું f' x છે, મતલબ આનું વિકલન શોધવાનું છે. ઓકે, પણ એની સાથે બે કન્ડિશન આપી છે. g of 0 2 આપે છે અને g વિકર્ણીય છે, અને બીજી શરત આપી છે f of x plus y is fx into fy. તો આના પરથી ડાયરેક્ટ f' x શોધવામાં કોઈ ને કોઈ જગ્યા પર g'x આવશે. હા કે ના? તો હું ક્લિયર કરું તમને પહેલા. આનું f' x શોધું વિકલન 1 નું 0, આ બંને વિધેયનું ગુણાકારની રીતે વિકલન કરીએ. પહેલું બીજું અચળ, પહેલાનું વિકલન tan x નું વિકલન sec2x અને 3x નું 3 પ્લસ tan 3x અચળ gx નું g'x. આ તમારું પહેલું વિકલન થઈ ગયું. હવે આ જે f' x હોય એમાં x બરાબર 0 મૂકી દઉં. આ તો 0 જ છે. અહીંયા લખાય g of 0 3 times x2 0 plus tan 0 with g'0. ઓકે, sec 0 1 into 3. કેમ 0 મૂક્યું? કારણ કે મારી પાસે g of 0 ની કિંમત છે અને g of 0 ની કિંમત છે એટલા માટે મેં f'0 લીધું છે. x બરાબર g of 0 2 into 3. આ tan 0 0 મતલબ આખો પાર્ટ 0 એટલે આન્સર તો છે 0. That means your f'0 is 6. f'0 ની કિંમત મળી ગઈ. હવે f of 0 શું થશે? તો f of 0 કેટલા થશે વિદ્યાર્થીઓ? 1 plus tan 0 into g of 0. That is tan 0 0. Your answer is 1. તો f of 0 1 થશે. આ બંને કિંમત મારે શોધવી જરૂરી હતી. કેમ? કારણ કે મારે f' શોધવાનું છે. f' શોધવાનું છે. g તમારું વિકલનીય વિધેય છે. f' શોધવાનું છે. તો હવે હું f' ની વ્યાખ્યાનો ઉપયોગ કરીશ. તો f' is equal to limit h tends to 0 f of x plus h minus fx by h. અને કમ્પ્લીટ આ ઉપર લખી શકાય x plus h minus x. સેમ ડેફિનેશન થશે. એનો મતલબ કે x ઉમેરો અને x બાદ કરો, કોઈ ફેર નહીં પડે. હવે આ જે પાર્ટ છે f of x plus h એની જગ્યાએ ફર્સ્ટ ફંક્શન ઉપરથી શું લખી શકાય? તો f of x plus h છે. મારી પાસે fx ની કિંમત છે, f of x plus h ની નથી. તો આને હું સ્પ્લિટ કરી શકું fx into f of h minus fx by h. ક્લિયર છે? ઓકે, તો હવે હું આ બંનેમાંથી હું fx બહાર લઈ લઉં તો શું બાકી રહે મિત્રો? f of h minus 1 by h બાકી રહે. જો સમજો ડેફિનેશન, શું બાકી રહેશે? fx બહાર લઈ લઈએ તો f of h minus 1 by h. fx બહાર છે. અચ્છા 1 છે એ 1 ની જગ્યાએ હું શું લખી શકું? f of 0 લખી શકું. તો અહીંયા હું લખીશ fh minus f of 0 by h minus 0. તો આ ડેફિનેશન કોની બનશે? f'0 ની બનશે. એટલે મારો આન્સર શું આવશે? fx into f'0. but your f'0 is 6, so that is 6 times fx. તો આન્સર થશે તમારો 6fx. ક્વેશ્ચન થોડો સમજવામાં કોમ્પ્લિકેટેડ છે કારણ કે 2 થી 3 એમાં ચેન્જ આવે છે, પણ છે ઈઝી. થોડા કોન્સન્ટ્રેશન સાથે સમજજો કે અહીંયા તમને એક ડેફિનેશન આપી હતી f of x plus y is fx into fy અને fx બરાબર 1 plus tan 3x into gx. g of 0 2 આપ્યા છે, g વિકલનીય આપ્યા છે, મતલબ g નું વિકલન અસ્તિત્વ ધરાવે છે અને f' શોધવાના છે. તો મેં પહેલા f' આના ઉપરથી f' ની વ્યાખ્યાનો ઉપયોગ કર્યો. એના ઉપરથી મેં f'0 કેમ શોધે મેં તમને કીધું કારણ કે મારી પાસે g of 0 ની કિંમત છે અને g of 0 અહીંયા ક્યાંક ને ક્યાંક આવશે. જો હું x બરાબર 0 લઈશ તો અહીંયા g of 0 આવશે અને કિંમત મને આપેલી છે. એના પરથી મને f'0 ની વ્યાખ્યાના સૂત્ર ઉપરથી f'0 ની કિંમત મળેલી છે. અચ્છા, મેં આ બે વેલ્યુ આ ક્વેશ્ચનમાં એક f'0 અને f of 0 આ બંને વેલ્યુ ખાસ અગત્યની છે કારણ કે જ્યારે તમે f' ની વ્યાખ્યાનો ઉપયોગ કરશો ત્યારે તમારે બંને વેલ્યુની જરૂર પડશે.
ક્લિયર છે? ઓકે, ઓકે, છઠ્ઠો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો કે વિધેય f r થી r વ્યાખ્યાયિત કર્યું છે, જ્યાં f r થી r ઉપર કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે? fx is equal to maximum of x with x cube. આ બંનેમાં જે મેક્સિમમ નંબર હોય r થી r ઉપર વ્યાખ્યાયિત કર્યો છે. તમારો ક્વેશ્ચન એવો છે, સમજજો કે fx વિકર્ણીય ન હોય, શું fx વિકર્ણીય ન હોય તેવા બિંદુઓનો ગણ કયો થાય? જો fx તમારો આ રીતે વ્યાખ્યાયિત કર્યું છે x, x³ r થી r ઉપર વ્યાખ્યાયિત કર્યું છે, તો fx વિકર્ણીય ન હોય તેવા બિંદુઓનો ગણ અહીંયા તમને ઓપ્શન આપે છે -1, -1, 0, 0,1, -1, 0, 1. હવે તમે સમજો આ fx નું બાયફર્કેટ કરું, જો x ની વેલ્યુ -1 કે એના કરતા નાની, સમજજો અહીંયા આ 0 આ બધું બધી નેગેટિવ કિંમત, આ બધું પોઝિટિવ. સપોઝ x ની કિંમત -1 કે એના કરતા નાની આવશે, સપોઝ -1 હશે, તો અહીંયા -1 થાય, અહીંયા પણ -1 થાય, તો fx બરાબર x પોતે થશે. ઓકે, કારણ કે -1 લેશો તો એ નહીં રહેશે, પણ -2 લઈ લો તો અહીંયા -2 થશે, અહીંયા -2 નો ક્યુબ -8 થશે, તો આ બંનેમાં મોટું કોણ? બંનેમાં મોટું કોણ? -2 મતલબ x થશે. ઓકે, હવે x ની વેલ્યુ સપોઝ -1 અને 0 ની વચ્ચે છે, x ની વેલ્યુ -1 અને 0 ની વચ્ચે છે, એમાં -1 નથી, તો -1 અને 0 વચ્ચેની કોઈ પણ કિંમત માટે આ બંનેમાં મેક્સિમમ વેલ્યુ કઈ થશે? -1 નથી, સમજો, x³ થાય. ક્લિયર? હવે x ની વેલ્યુ સપોઝ 0 કરતા મોટી અને 1 કે 1 કરતા નાની છે, 0 અને 1 ની વચ્ચે છે, તો 0 અને 1 ની વચ્ચેની કોઈ પણ કિંમત માટે, 0 અને 1 વચ્ચેની કોઈ પણ કિંમત માટે આ બેમાં મહત્તમ કિંમત કઈ થશે? x પોતે થશે. તમે સમજી શકો છો 0 અને 1 વિવૃત અંતરાલ 0, સમૃદ્ધ અંતરાલ 1 છે, તેની વચ્ચેની કોઈ પણ કિંમત માટે સપોઝ તમે 0.1/2 લઈ લો, અચ્છા, તો અહીંયા 1/2 આવશે, અહીંયા 1/8 આવશે, તો બંનેમાં મોટું કોણ થશે? 1/2 થશે. ક્લિયર છે? જોઈ લો x. અને સપોઝ તમે 1 કરતા મોટી કિંમત લેશો, તે મોટું કોણ થશે? x³ થશે. આની ડેફિનેશન થઈ ગઈ. એટલે તમને fx જે વ્યાખ્યાયિત કર્યા હતા x, x³ એમાં મેં તમને આખું બાયફર્કેશન બતાવ્યું. ફરીથી હું રિપીટ કરું છું, સમજજો. જો x ની કિંમત -1 કે એના કરતા નાની છે, -1 કરતા નાની, સપોઝ -2 લઈએ, તો મેક્સિમમ x પોતે થશે. -1 અને 0 ની વચ્ચે છે, -1 નથી, પણ -1 અને 0 ની વચ્ચેની કોઈ પણ કિંમત છે, એટલે 0 થી તમારે લેફ્ટ સાઈડ આવવાનું, -1 બાજુ, -1 નહીં. ઓકે, તે બેમાં મેક્સિમમ કયું થશે? x³ થઈ જશે. તમે કેલ્ક્યુલેટર થી અથવા ઓરલી પણ ડિસ્કશન કરી શકો છો. ઓકે, અહીંયા -0.5 લઈ તો તમને ખ્યાલ આવી જશે. અને 0 થી 1 વચ્ચેની કિંમતમાં મેં તમને કીધું એ 1/2 લઈ લો, અને 1 કરતા મોટી છે તો ઓબ્વિયસ છે x³. હવે તમે સમજો કે અહીંયા મને એક ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે fx વિકર્ણીય ન હોય તેવા બિંદુઓનો ગણ. તો હું આનું f' શોધું. f' તો 1, 3x², 1 અને 3x² થાય. 1 ક્યારે થાય છે? x ની વેલ્યુ -1 કરતા નાની, -1 અને 0 ની વચ્ચે, 0 અને 1 ની વચ્ચે, અને 1 કરતા મોટી. આ એનું વિકલન થશે f'. તો તમને એવું પૂછ્યું છે કે fx વિકર્ણીય ન હોય, તો fx વિકર્ણીય ન હોય તેવા કયા બિંદુઓ થશે? તો fx વિકર્ણીય ન હોય તેવા 3 બિંદુ થશે, -1, 0 અને 1. કેમ? તો -1 આગળનું લક્ષ કેટલું થશે?
-1 આગળનું લક્ષ જુઓ, -1 આગળનું લક્ષ -1 માઈનસ માટે એ થશે અને -1 પ્લસ માટે આ થશે, સમાન નથી. ચલો <0 માટે અને <0 માટે પણ સમાન નહીં થાય, <1 માટે અને <1 માટે પણ સમાન નહીં થાય. એનો મતલબ કે આ ત્રણેય બિંદુઓ આગળ સમાન નહીં થાય, ડાબી બાજુનો અને જમણી બાજુ. સપોઝ તમે x → 1 પ્લસ અને x → 1 માઈનસ કરો, 1 પ્લસ માટેનું લક્ષ 3 થશે અને 1 માઈનસ માટેનું લક્ષ 1 થશે. તમે 0 પ્લસ કરો અને 0 માઈનસ કરો, 0 પ્લસ માટેનું લક્ષ 1 થશે અને 0 માઈનસ માટેનું લક્ષ 0 થઈ જશે. તો એ પણ સમાન નહીં થાય. સેમ વે -1 માટે પણ સમાન. એનો મતલબ કે જો fx વિકલનીય ન હોય તેવા ત્રણ બિંદુઓ આવશે, -1 0 અને 1. એ ત્રણેય બિંદુઓ આગળ વિધેય વિકલનીય થશે નહીં. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ટોટલ 6 MCQ નું ડિસ્કશન કર્યું. 6 MCQ ડિફરન્ટ પ્રકારના, જે તમને કંઈક નવી મેથડ સાથે એક્સપ્લેનેશન આપેલું છે. હવે ફરી પાછા આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર નંબર 25 માં મળીશું ત્યારે ફરીથી આ ટોપિક ઉપર ડિસ્કશન કરીશું અને બીજા નવા સાતત્ય અને વિકલન પર આધારિત ઘણા બધા કન્સેપ્ટો બાકી છે, એની ઉપર હવે ડિસ્કશન કરીશું. પણ હું અહીંયા એવું એક્સપેક્ટેશન રાખીશ વિદ્યાર્થી મિત્રો કે મારી સાઈડથી જેટલું વર્ક થાય છે એનું ડબલ વર્ક તમારી સાઈડથી કમ્પ્લીટલી થવું જ જોઈએ. હજુ સુધી લાઈવ લેક્ચરમાં બહુ ઓછા સ્ટુડન્ટો ઇન્વોલ્વ થાય છે, પ્રેઝન્ટ હોય છે પણ તમારો આન્સર આવતો નથી. તો પ્લીઝ લાઈવ લેક્ચરનો મેક્સિમમ ઉપયોગ કરો, મારી સાથે ડિસ્કશન કરો, અથવા એ સિવાય પણ જો તમારે બાકી રહી જાય તો WhatsApp થ્રુ પણ મારી સાથે તમે એનું ડિફિકલ્ટી ક્લિયર કરાવી શકો છો. ઓકે, હેવ અ ગુડ ડે, થેન્ક યુ.